હિન્દુ હૃદય સમ્રાટ તરીકે જેમણે પોતાની ખ્યાતિ કરીને દેશની સત્તા 11 વર્ષથી સંભાળે છે, એમનું દેશમાં રાજ છે ને જે રીતે શંકરાચાર્ય પર હુમલા થાય છે ને એવી બધી ઘટનાઓ આવે છે એટલે આપણે ગર્વ લેવાનું. આપણે બીજું તો શું, રામજી પધારી ગયા છે 500 વર્ષ પછી, એટલે પછી આવી ઘટનાઓ થાય અને એની અંદર આપણાથી કંઈ થાય એવું છે નહીં, પણ આ સમાચાર છે એટલે એની વાત કરવી પડે એમ છે. જે વિવાદની વાત છે એમાં શરૂઆત જે થઈ હતી એ આ વિડીયોથી થઈ હતી એવું કહેવાય છે. આ મૃગીકુંડની અંદર જ્યારે મહાશિવરાત્રીના દિવસે સાધુઓ સ્નાન કરે છે અને એવું વર્ષોથી કહેવાય છે કે એમાં જેટલા સાધુઓ અંદર સ્નાન કરવા જાય છે એમાંથી ઘણા એવા સાધુઓ હોય છે જે ત્યાં પછી બહાર જ નથી આવતા, જેને ભવનાથ પોતાની સાથે લઈ જાય છે, એમનો જન્મારો સિદ્ધ થઈ જાય છે. બધી વાત બધી છે, આપણી માન્યતાઓ છે અને વર્ષો જૂની પારંપરિક ને શાસ્ત્રોક્ત વાતો છે. ત્યાં જનરલી સ્ત્રીઓને સ્નાન કરવાનો અધિકાર નથી હોતો, આમ તો સામાન્ય વ્યક્તિઓ પણ નથી જતા હોતા ઘણીવાર. પણ આ વખતે કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે ત્યાં જઈને સ્નાન કર્યું. એમાં ત્યાં ઇન્દ્રભારતી બાપુને એના પર ધ્યાન ગયું એટલે એમણે એક વાત એવી પણ છે કે આ ઘટના બની